ભરૂચની સેવા યજ્ઞ સમિતિએ ઝારખંડના પલામુ જિલ્લામાં કાબરાકાના ગામની વતની 55 વર્ષીય મીનાબેન ગોવિંદભાઈ ચૌધરીનું 6 મહિના બાદ તેમના પરિવાર સાથે સુખદ પુનઃમિલન કરાવ્યું હતું। ભરૂચ રેલવે સ્ટેશન નજીકથી 6 મહિના પૂર્વે મળી આવેલ ઝારખંડની મહિલાનો સેવા યજ્ઞ સમિતિ દ્વારા તેમના પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું। ભરૂચની સેવા યજ્ઞ સમિતિએ ઝારખંડના પલામુ જિલ્લાના કાબરાકાલા ગામની વતની 55 વર્ષીય મીનાબેન ગોવિંદભાઈ ચૌધરીનું 6 મહિના બાદ તેમના પરિવાર સાથે સુખદ પુનઃમિલન કરાવ્યું હતું। મહિલા ભટકી ગયેલી હાલતમાં ભરૂચ રેલવે સ્ટેશન નજીક મળી આવતા સેવા યજ્ઞ સમિતિના કાર્યકરોએ તેમને અનાથ વૃદ્ધાશ્રમમાં રાખ્યા હતા। શરૂઆતમાં મીનાદેવી કોઈ ભાષામાં સંવાદ નહીં કરી શકતા તેમનો સંપર્ક પરિવાર સાથે થઈ શક્યો નહીં। થોડા સમય બાદ તેમને જણાવેલા મોબાઈલ નંબરના આધારે તપાસ કરતા તેઓ ઝારખંડના વતની હોવાનું જાણવા મળ્યું હતું। મીનાદેવી રાજસ્થાનમાં રહેતી પોતાની નાની પુત્રી અને જમાઈને મળવા ટ્રેન દ્વારા જઈ રહ્યા હતા। એ દરમિયાન તેઓ ગુમ થઈ ગયા હતા। સ્થાનિક ભાષા સિવાય કોઈ બીજી ભાષા ન આવડતા અને સામાન ચોરી થઈ જતા તેઓ તરછોડાઈ ગયા હતા। સેવા યજ્ઞ સમિતિના હિમાંશુ પરેખ દ્વારા મીનાદેવીના જમાઈ અને પુત્રીનો સંપર્ક સાધી તેમને ભરૂચ બોલાવી મીનાદેવીનો મેળાપ કરાવ્યો હતો। સેવા યજ્ઞ સમિતિ હાલમાં આશરે 200 અનાથ વૃદ્ધોની સંભાળ પરિવાર જેવી લાગણી સાથે રાખે છે અને આવા અનેક લોકોના પુનઃમિલન માટે સતત કાર્યરત રહે છે। थी और गैंड में से वो गई थी, बोलने के बाद में भी हमें नहीं मिली। कोशिश की थी हम लोगों ने। फिर हमारे सर जी का कॉल आया और इन्होंने हमें यही संस्था में हमें यहीं पे हमें क्वालिटी बुलाया था और बहुत खुश हूँ कि आज मेरे सासू मुझे मिल गई है। हिमांशु परीख, वॉलेंटियर सेवा यज्ञ समिति संस्थाना अनाथ घरदाघરમાં વર્ષે 300થી વધારે અનાથ લોકો કે જે રોડ પર રઝળતા હોય અથવા તો હાઈવે રેલવેમાંથી અથવા તો સ્લમ એરિયામાંથી કે સિવિલ હોસ્પિટલમાંથી અહીં આશ્રય લેવા આવતો હોય છે। સંસ્થાના વોલેન્ટિયર તેમનું કાઉન્સેલિંગ કરે અને ત્યાર પછી ડૉક્ટરની એડવાઇસ મુજબ તેની ટ્રીટમેન્ટ કરાવે છે અને એને રોજિંદી જિંદગીની પણ એમની કાળજી લેતા હોય। ગત ડિસેમ્બર મહિનામાં રિલેશન પાસેથી કોઈ સમાજ સેવી માણસનો ફોન આવ્યો હતો કે કોઈ બેન અહીંયા છે તો સંસ્થા ત્યાંથી લઈએ અને અહીંયા આશરો માટે લઈ ગઈ। એમનું કાઉન્સેલિંગ કરતા જ્યારે પૂછવામાં આવ્યું કે કસલી નિશાન એટલે ખબર કે અમને નહીં ખબર પડતી। ધીરે ધીરે થોડી એમની સારી આટે થતાં પછી એમને એમનું પોતાનું અધૂરું એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર તે પણ જે અધૂરો હતો એના પર પછી એમના પરિવારનો થયો। ત્યારબાદ એમના જે જમાઈ છે જે રાજસ્થાન રહે છે તેમની સાથે અમને જાણકારી આપી કે એમનું નામ મીના ગોવિંદ ચૌધરી છે, ઉંમર આશરે 55 વર્ષ છે અને એ ત્યાં કાબરા હૈદરાબાદ નગર એ બાજુના રહેવાસી ઝારખંડના એ રહેવાસી છે અને એ નાની છોકરી જે અહીંયા રાજસ્થાન મેરેજ થયા હતા મળવા માટે ટ્રેનમાં નીકળી ગયા હતા। એમને ત્યાંની ભાષા સિવાય કશું આવડતું નહીં હતું, એના માટે એમાં કંઈક સામાન પણ ચોરાઈ ગઈ, ક્યાં ગઈ ક્યાં ઉતર ખબર નહીં હતી, રાજસ્થાન પહોંચ્યા નહીં। એટલે એ લોકો ત્યાં રાજસ્થાન પણ રેલવે પણ અને ઝારખંડ છે ત્યાં રેલવે સ્ટેશન પર દિવસો તપાસ કરી પણ એમને કશું મળ્યું ના, એટલે એમને આશા પણ છોડી દીધી। પણ અમારા સ્વયંસેવકના અથાગ પ્રયત્ન જ્યારે એમના ફેમિલીનો કોન્ટેક્ટ થયો તો ત્યારે અમે જોઈ શકો કે એના પરિવારના સભ્યો એમને અહીંયા લેવા આવ્યા છે અને ઇવન ત્યાંના ગામના લોકો પણ રેગ્યુલર 10 દિવસથી મીનાદેવી જોડે વાત કરે છે। એવી રીતના રોજ 6 વાગે ફોન કરે અને એમની સાથે જાણકારી કે ભાઈ તમે કેમ છો, વિડીયો કોલ કરીને વાત કરશો। એટલે સંસ્થા આવા ઘણા બધા આવા જે લોકો ટેમ્પરરી આર્યા મેન્ટલની સ્થિતિને કારણે ઘર છોડી દીધેલું, રુદનને કારણે આવી ગયા એ લોકોને પોતાના ઘર સાથે મેરાપ કરાવે છે। અને હાલમાં તમે જોઈ શકો છો કે 200 જેટલા લોકો અહીંયા જે અનાથ લોકો રહે છે એકચ્યુઅલી એમનો પરિવાર નથી, પણ અમારા પરિવારના અમારા જે વોલેન્ટિયર છે તે જ એમના પરિવારના સભ્યો તરીકે કાળજી લેતા હોય છે।